मौला अली मदद। ये बता म्यूट करे बता मैं जी तो मैं रजा को तो शुरुआत करिए। बिस्मिल्लाह। આમીન। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। થેન્ક યુ વેરી મચ। તમારા બધાનો ઘણો ઘણો આભાર। યા અલી મદદ। मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત દાતાર નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં લાખો લાખો શુક્રિયા અદા કરું છું। ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનું અને હાજરીન તમામ ઇલમ ઇજલાસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે અને આ ઇલમ મિજાલિસના અંદર જેઓ ખિદમત કરે છે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષિસ ફરમાવી સુખી સલામત અને આબાદ રાખે। आमीन। મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે। आमीन। મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે। आमीन। मौला कुल रूहानियों असल मुबारक में वासल करे। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह। आमीन। આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો। આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે। અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે। તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ। તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ। અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ। અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ મેરા સલવાત પઢો। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम फरमाવ્યું ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે। અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ દુશેરી અલ્લાહ કહેતો હતો। તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું। પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે। આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી। આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો। જેનું ઈમાન ગયું તેનું બધું ગયું। જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું। માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં। અલ્લાહ મેરા સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। सतगुरु कह रे सतगुरु कह धर्म तो साचो ईमान साचो ज्ञान जे ईमान लावशे
परमानसु ते दास हमारा जान रे रे भाई ते दास हमारा जान है जिंदा कायम पाया शांति पाया ए जी अली ते तो सही अल्लाह रही ये के माँ ओछो नहीं रे लगा हमें इन्हें मानियो सीधा कसो एनो नाम छे जलन शाहू आकार के तो रेखे सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी ए रूप अमारो जान जो के मौला मुर्तजा अली अवतार अली अल्लाह एक करी जान जो ते माहे शकम यार जो लगा के तो त्रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी त्यारे अर्ज कीधी अली जनाब मां तमे सांभळो परवर दिगार अली अल्लाह एक परमाविया तेनो ते कोण करशे एत बाद छे तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी अली अल्लाह जे कोई मान से तेनो पीरते नबी मोहम्मद अवतार जे नबी जी ने आल माहे की उपज से ते पीरा मुसल्ले सार के तो त्रिखी सरो
करो दीदार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे हेम कहिया ए जी अलिने द्वारे अमे आविया ज्या छूटे सर्वे जीवो ना जंजाल त्या हीना खीणा आगे कई जीव उगरिया ते माहे અમારો જીવ છે ઉમેદવાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે हेम कहिया जिंदा कायम पाया शाहबीर पाया या अली दुलुत्फिक अदरिकनी ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સઘળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે આજે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ બહુ બ્યુટીફુલ સવાલો છે તો ઘણા લોકોએ મેં આગળ વાત કરી હતી તેમ જે આપણે ઇસ્માઇલી મઝહબના અંદર પીરોના ગ્રંથ છે ગ્રંથ એટલે કે દાખલા તરીકે હમણાં જે અલી અલ્લાહના કિનારના પાઠ બોલાણા એ મોહમ્મદ ચેતામણી ગ્રંથ છે સૈયદ ઇમામ શાહ એના અંદર 650 કડીઓ છે એટલે કે ગ્રંથના અંદર મોટા કિનાનો હોય છે અને 500-600 કિનાની કડીઓ હોય તો ઘણા લોકોએ અમુક ગ્રંથ જીનાના એની માયના સમજવા માટે બી સર્ચ કરેલી છે તો એના માટે બહુ ટાઈમ થશે પણ આપણે લેશું ઇન્શાઅલ્લાહ પણ જે શોર્ટ ક્વેશ્ચનો છે તો એના પર હમણાં આપણે ફોકસ કરી રહ્યા છીએ તો પૂછો જેને કાંઈ પણ સવાલ પૂછવો હોય તો આપણે કોશિશ કરીએ એનો જવાબ આપવાની અને જે લોકોએ ગ્રંથોની જ્ઞાન ગ્રંથની માયના માટે બી અરજ કરી છે તો આપણે ઇન્શાઅલ્લાહ એ બી આપણે વિષય સમજવા માટે ફ્યુચરમાં કોશિશ કરીશું તો આજે બહુ બ્યુટીફુલ ક્વેશ્ચનો છે 3 ક્વેશ્ચન છે તો એના અંદર કે એક આપણે કલામી મૌલાના અંદર એક કલામ છે તો એક ભાઈએ એના માટે રિક્વેસ્ટ કરી છે સમજવા માટે બીજું છે એક ભાઈએ અરજ કરી છે કે જે મૌલાનું ફરમાન છે કે બાતુનમાં અમે સગળું જાણીએ છીએ પણ તમને અમને જાહેરમાં બી ખબર આપો તો એની માયના સમજવા માટે અને સૈયદ અહેમદ શાહનો ગ્રંથ છે સી અરફી તો એના થોડા અઘરા શબ્દો છે તો એક ભાઈએ અરજ કરી છે તો
આપણે આ 3 ચીજો છે તો ઇન્શાલ્લાહ આપણે એ સમજવાની કોશિશ કરીશું આજે. એના પહેલા આપણે શ્રી સદન સાહેબનું એક જ્ઞાન સાંભળીએ રાગ સાથે. મોરૈયા શાજી હરોબર સરોવર આશા ભરપૂર લીયણા શાહ ભરપૂર અમીરસ મીઠડાસો મેવા મોરૈયા શાજી મીઠડે સો મેવા મારા મુનિવર રાતા મારા મોમન ભાઈ રાતા વિમરસ લધડાસો કેવા મોરૈયા શાજી સંગ સોહલ કે અબ કડિયાસો થણ કે અબ કડિયાસો થણ કે મારા મુનિવર સંગત હુઆ મોરૈયા શાજી ઘર દસ્તને શાહ તું પાઉં ઘર પેડિયા શાહ તું પાઉં ઘર પેડિયા સાવિયાસનેથી ચડ ખડા હુઆ મોરૈયા શાજી દુલ દુલના છે શાહ ખડે રે ઉમાયો શાહ ખડે રે ઉમાયો રમ જમ પેરે સજુવા મોરૈયા શાજી તિંતેરસો હોમોસો એ હુસેની ચડશે એ હુસેની ચડશે મારા નૂર શાહ પ્રગટ ભલે હુઆ મોરૈયા શાજી નવે અવતારે શાહ નવ દાનવ છે દિયા નવ દાનવ છે દિયા દાનવને દેશે શાહ લુહા મોરૈયા શાજી અજગલવારે શાહ કાલિંગાને મારે શાહ કાલિંગો સંહારે સબ ધરતી જીત ખડા હુઆ મોરૈયા શાજી
કાયમ પાયા શાંતિ પાયા. વોટ એ બ્યુટીફુલ જ્ઞાન. બહુ લાંબા ટાઈમ પછી આ જ્ઞાન બોલ્યા. અહીંયા બોલેલા છું અમેરિકામાં, પણ 2-3 કડીઓ બોલવા મળે છે. આજે ધરાઈને બોલ્યા. ઇન્ડિયાના અંદર ગટપાટનું નિયાદ પીવાનું સ્ટાર્ટ થતું હતું, તો છેલ્લે સુધી બધા નિયાદ પીરે ત્યાર સુધી ગિનાનો બોલાતા હતા. અડધો કલાક 45 મિનિટ સુધી ગટપાટના ઉભા ગિનાનો બોલાતા હતા. અલ્હમ્દુલિલ્લાહ. મને હમણાં એક ભાઈ જમાતખાનામાં મળ્યા, તો મને કહે છે કે મૌલા જમાતખાનાના અંદર સોશિયલાઇઝ કરવાનું કહે છે. મેં એમને સાંભળ્યા, કીધું ભાઈ તમારી ભૂલ થાય છે. મૌલાએ કદી નથી કીધું કે જમાતખાનામાં સોશિયલાઇઝ કરો. ઓકે, પહેલું તો જમાતખાનું ખુદાનું ઘર છે, અને ઇબાદતની જગ્યા હોય ત્યાં ઇબાદતની વાતો કરવી અથવા પૈગંબરની તારીફ કરવી, એ સિવાય બીજી કોઈ પણ વાત હોય તો ઘરે જઈને કરવી. તો આપણા અરબ ઇસ્માઇલીઓ બી છે, સિરિયાના અંદર, ચાઇનાના અંદર ઇસ્માઇલીઓ છે, બીજા ફારસી જબાન બોલે છે, અફઘાનિસ્તાન, ઈરાન, તાજિકિસ્તાનના ઇસ્માઇલીઓ છે, અને આપણા જમ્પુજીતના ઇસ્માઇલીઓ છે. તો અહીંયા જે લોકો સિદ્ધપુરથી છે એમને ખબર હશે કે સિદ્ધપુર એક કોઈ મોટું શહેર નથી, નાનું ગામ બી નથી, એક ટાઉન છે, અને ત્યાં જમાતખાનું છે, અને એના આજુબાજુ જે ઘણા બધા ગામો છે, એમાં 24 ગામોના અંદર આપણા ઇસ્માઇલી જમાત રહેતી હતી. અત્યારે 22 ગામ થઈ ગયા છે. તો જમાત અત્યારે તો બહુ ઓછી થઈ ગઈ છે. 1982માં સિલ્વર જુબેલીના ટાઈમે સિદ્ધપુર અને એના આજુબાજુના ગામડાઓમાં 25,000 જમાત હતી. તો હવે બધા બોમ્બે, કરાચી ને અમેરિકા, કેનેડા ને બધા જતા રહ્યા. એટલે તો અત્યારે સિદ્ધપુર અને જે 24માંથી 2 ગામમાં તો જમાત નથી રહી, તો જમાતખાના બંધ થઈ ગયા. અને સિદ્ધપુર અને બીજા 22 ગામમાં જમાત છે, અને તો 25,000માંથી અત્યારે 2,000 જેટલી જમાત થઈ ગઈ છે. તો હું જયારે બહુ નાનો હતો તો જન્મ થયો એના 2 વર્ષ પછી બોમ્બે જતા રહ્યા હતા, પણ વેકેશનના અંદર બે મહિના સિદ્ધપુર અને મારું જે ગામ છે વરસીલા ત્યાં અમે જતા હતા. તો એક ચીજ મને બરાબર, અને અહીંયા જે સાંભળી રહ્યા છે એ લોકોને બી યાદ હશે, તો એક શબ્દ હતો કે ચડું કરવું. તો ચડું કરવું શું હતું કે જમાતખાનું છૂટીને જે ઘરડા આપણા બુજુર્ગો છે એમણે એક ચીજ શીખાડી હતી કે જમાતખાનું છૂટીને સીધા ઘરે જવું અને ઘરના અંદર જઈને પાણી પીવું. તો ઘરના અંદર જઈને પાણી પીવું પોતપોતાના ઘરમાં જઈને, એને ચડું કર્યું કેવરાતું હતું. તો હું બહુ નાનો હતો ત્યારે હું વિચારતો હતો કે આ ચીજની શું મતલબ છે. મને બચપનથી શોખ હતો, બચપનથી મતલબની અને બધી ચીજો માટે હું વિચાર કરતો હતો. તો મને કીધું કે ચલો આપણે આ કરીએ છીએ કે જમાતખાનું છૂટીને સીધા ઘરે જ જવું પહેલા, અને પોતાના ઘરમાં જઈને પાણી પીવું અને ચડું કરવું, અને પછી બીજું કામ કરવું. પછી હું ધીરે ધીરે પછી એના પર વિચાર કરવા લાગ્યો, અને ખાસ તો આપણે ઇલમ મિજલાસમાં આવ્યા ત્યારે મને ખબર પડી કે મૌલાએ બી ફરમાનના અંદર ફરમાવ્યું છે કે ઇબાદતના ઘરના અંદર જમાતખાનામાં ઇબાદતની વાતો કરો, ઇમામની પીર પૈગંબરની તારીફ કરો, બીજી વાત હોય તો ઘરે જઈને કરો. અને એટલા સુધી મૌલાએ ફરમાવ્યું કે જમાતખાનાના અંદર એક શબ્દ પણ દુનિયાની વાત છે તો જન્નતમાં જશો. તો શું છે કે આ મૌલાએ, પીર પૈગંબરોએ અને આપણા વડીલોએ, બુજુર્ગોએ આપણને સમજાવ્યું, રાઈટ? તેમ છતાંય આપણે ના સમજ્યા, એટલે પછી આ રીતે સમજાવ્યું, આડકતરી રીતે. આપણને એમ કહેવામાં આવે કે ભાઈ હવે જમાતખાનું છૂટીને દુનિયાની વાતો ના કરજો, આ બધી બરકત લઈને ઘરે જાઓ. તો આપણે નથી સમજતા, એટલે પછી ઘરડા બુજુર્ગોએ શું કર્યું? આડકતરી રીતે કીધું કે જમાતખાનું છૂટીને સીધા ઘરે જવું અને ચડું કરવું. એટલે આપણે જમાતખાનું છૂટીને ઘરે જઈએ તો પછી ઘરે પહોંચ્યા પછી બીજે કઈ જવાનું દિલ થાય ના, અને જમાતખાનું છૂટીને સીધી ઘરે જવાની ઉતાવળ હોય એટલે બીજી નિંદા અને દુનિયાની વાતો ના થાય. તો કેટલી બ્યુટીફુલ ચીજ હતી. તો અમારે સિદ્ધપુર અને સિદ્ધપુરા ગામોમાં આ ચીજ હતી કે જમાતખાનું છૂટીને ચડું કરવું, કે પોતાના ઘરે જઈને પાણી પીવું, પછી બીજું કામ કરવું. તો એ ભાઈ મને મળ્યા તો મને કે ખરી માદરીમાં અત્યારે એમ ફરમાવે છે કે સોશિયલાઇઝ કરો. મેં તો ભાઈ કોઈ જગ્યાએ મૌલાએ નથી ફરમાવ્યું સોશિયલાઇઝ કરો, અને ખાસ જે ઇબાદતની જગ્યા છે જમાતખાનું, જ્યાં આપણે ચપ્પલ કાઢી દઈએ છીએ અને અંદર દાખલ થઈએ છીએ, ત્યાં તો બિલકુલ દુનિયાની વાત ના કરવી જોઈએ. મૌલાએ ફરમાનમાં ફરમાવ્યું છે કે ઇબાદતની જગ્યા હોય ત્યાં ઇબાદતની વાતો કરવી. તો જમાતખાનું ખુદાનું ઘર છે, તો જમાતખાનાની માયના એ નથી કે મોટો બંગલો કરીને બેઠા, પણ એ જગ્યા હોવી જોઈએ. મોલા કીધું ઇબાદત કરવા વાસ્તે, બરાબર? તો આપણે જાહેરમાં જમાતખાને જઈએ છીએ તો
હાઈ જિંદા બોલીને દાખલ થઈએ છીએ, મુફતી સાહેબ પાસે દુઆ કરાવીએ છીએ, તોબો પોતાના ગુનાની બક્ષામણી કરીએ છીએ, સીધો કરીને બેસીએ છીએ, ગિનાનો સાંભળીએ છીએ, દુઆ પડીએ છીએ, તસ્બીહ પડાય છે, અને બધી ક્રિયાઓ થઈ જાય પછી લોકો બેસે છે તો ફરમાન પર મરીન ચિંતન કરે છે, કોઈ તસ્બીહ પડે છે, કોઈ મોલાના પાક નામનું જિકર કરે છે, બરાબર. તો એ જમાતખાનું ઇબાદત માટે જાહેરમાં બાંધવામાં આવ્યું છે, રાઈટ. કે દુનિયાની વાતો કરવા અને દુનિયાના વ્યવહાર કરવા માટે નથી બાંધ્યું, બરાબર. અને એટલા સુધી બોલાય કારણ કે જમાતખાનાના અંદર કોઈ દુનિયાનો એક શબ્દ પણ વાત કરી હશે તો જન્નતમાં જશે. તો આપણે હિંમત કરીને આ ચીજો પર અમલ કરીએ અને બીજાને પણ આની યાદી આપી, ભલે કોઈ અમલ કરે કે ના કરે, બરાબર. તો એ ભાઈને ભાઈ બહુ પ્યારથી સમજાવ્યું કે આ ચપ્પલ ઉતારી દીધા તો અંદર આ જાહેરમાં જમાતખાનું થયું, બરાબર. બાતુમાં તો છે જ, મોમનનું દિલ છે તો ખુદાવંદ તાલાનું ઘર છે. દિલના અંદર મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ હોવા જોઈએ, કાંઈ પણ એમ ના જોઈએ. પણ જાહેરના અંદર તમે ચપ્પલ ઉતારી દીધા, દાખલ થયા અંદર, તો એ જમાતખાનું છે, કે એ કોઈ સોશિયલાઇઝ માટે નથી. આ તો કરીમ હાજરી મામનું ફરમાન છે. મોલાએ દુનિયાના બાબતોને લગતા ઘણા બધા ફરમાનો અને હિદાયત આપી. પછી મોલાએ શું ફરમાવ્યું છે? એટલે અંતે તો આ કંઈક એવી બાબત છે જે તમે સૌ કોઈ ઈચ્છી રહ્યા છો. એટલે મૌલા તો એમ ફરમાવે છે, રૂહ અનંત છે, તમારા દુકાનો, મકાનો, સર્વે, ઓલાદ, પૈસા વગેરે બધું અહીં જ રહી જશે, માત્ર તમારો રૂહ એકલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહીં. પણ આપણે ભૂલી ગયા છીએ. જે અનંત છે, જે કાયમ દાયમ છે, અલી અલ્લાહ છે, એ ભૂલી ગયા છે અને આપણને દુનિયા જોવે છે. તો પછી મોલા દુનિયાની હિદાયત કરે છે અને મોલા ફરમાવે છે અંતે તો આ કંઈક એવી બાબત છે તમે સૌથી ઈચ્છી રહ્યા છો. તો મૌલા નથી ઈચ્છતો. આ દાખલા તરીકે આપણે જમાતખાનામાં સમજો કે 6-7 વાગે દુઆનો ટાઈમ હોય અને બીજી કોઈ નિચાલીસ ના હોય કે કોઈ મરહુમની દુઆ ના હોય તો 25 થી 30 મિનિટ થાય છે. હું અમેરિકાની વાત કરું તો, બરાબર. તો બે દુઆના વચમાં 3 મિનિટથી વધારે જ્ઞાન બોલવાનો વારો નથી મળતો. તો શું છે કે ભાઈ કાઉન્સિલર તરીકા બોર્ડ બી શું કરે, એ જમાતની એવરેજ સ્પિરિચ્યુઆલિટી છે એના પર વર્ક કરે છે, રાઈટ. તો દુઆ દસોંદ એના પર ફોકસ કરવામાં આવે છે. તો આપણે પોતે વિચારીએ કે 25 અડધો કલાક જમાતખાનામાં બેસીએ છીએ અને કદાચ મોટું જ્ઞાન કે ફરમાન વંચાઈ ગયા, તસ્બીહના 2 દાણા મૂકી થાય વધારે પડી લીધા તો પછી જમાતમાં તો વાતો થવા લાગે છે. પણ જમાતખાનું છૂટીને આપણે 1 કલાક ઉભા રહી શકીએ છીએ. અસ્તગફિરુલ્લાહ, નિંદા, દુનિયાની વાતો. અને દુનિયાની વાતોમાં શું હોય છે? 99% નિંદા જ હોય છે. તો એ મૌલા નથી કહેતો આ બધું કરવાનું, પણ આપણે ઈચ્છીએ છીએ, આપણે નથી કરવું. એવરેજલી જમાતની સ્પિરિચ્યુઆલિટી એવી થઈ ગઈ છે, એમને જમાતખાનાના અંદર ઓછું બેસવું છે, બહાર વધારે ટાઈમ સ્પેન્ડ કરવો છે, વાતો કરવી છે, દુનિયાના વ્યવહારો કરવા છે, દુનિયાના કામકાજ લઈને જ આવ્યા હોય છે. આ ફલાણાને મળવું છે, ફલાણાને આમ કરવું છે, તેમ કરવું છે. તો પેલા ભાઈને મેં કીધું આ બધો ભરમ છે, મૌલા સોશિયલાઇઝ કરવા નથી કહેતો. પણ શું છે કે ભાઈ દાખલા તરીકે ઇન્ડિયા પાકિસ્તાનના અંદર આપણે હતા તો સવાર સાંજ જમાતખાને જતા હતા તો કોઈ પૂછવા વાળું નતું. અહીંયા અમેરિકામાં તમે સવાર સાંજ જમાતખાને જશો તો બધા વખાણ કરશે કે ભગત છે, આ તો ભગત છે. અરે ઇન્ડિયા પાકિસ્તાનમાં તો કોઈ પૂછતું બી નતું. સવાર સાંજ જમાતખાને જવું કોઈ મોટી બાબત નહોતી. હવે અહીંયા શું છે કે વેસ્ટર્ન કલ્ચર છે, 21st સેન્ચુરી છે, જવાન બચ્ચાઓ છે, એ બહાર કોલેજ સ્કૂલના અંદર ભણે છે, પોતાનું ઈમાન સલામત નથી રાખી શકતા અને શું છે કે બીજી વાતોમાં આવી જાય છે, અસગરફિરુલ્લાહ, શરાબ, સિગરેટ અને બીજી લતોના અંદર. એટલે શું છે કે આપણે જમાતખાનાના બહાર થોડા સોશિયલ પ્રોગ્રામો હોય છે. હવે તો જમાતખાના બી એવા બનાવવામાં આવે છે કે બચ્ચાઓને બહાર રમવાનું બી હોય છે, લાઇબ્રેરી હોય છે. લાઇબ્રેરી બહુ સારી વાત છે. તો અને સેટરડે સન્ડે થોડા સામાજિક પ્રોગ્રામો બી થાય છે, થોડું સ્પોર્ટ્સ બી હોય છે. તો શું છે કે આપણા બચ્ચાઓ એ મગરીબ વખતે બહાર ના જાય અને બીજા ખોટા કામ ના થાય, બરાબર. પણ એનો મતલબ એમ નથી કે જમાતખાનાની જે ક્રિયાઓ ઓછી થઈ જાય અથવા જ્ઞાન, ફરમાન, તસ્બીહ એના માટે આપણી દિલચસ્પી ઓછી કરી દો અને એના ભોગે બીજું કરો, એમ નથી મૌલા ઈચ્છતો. તો આપણે શું થઈ ગયું કે જે ધાર્મિક ક્રિયાઓ, ફરમાન, જ્ઞાન અને એ બધું ઓછું થઈ ગયું અને સોશિયલાઇઝ વધી ગયું. કારણ કે એવરેજલી જમાત જ ઈચ્છે છે ને. તો પછી કાઉન્સિલ અને તરીકા બોર્ડ શું કરે પછી? તો અલહમદુલિલ્લાહ બધા વખાણ મૌલાના છે. હું મારી પોતાની જ વાત કરું તો મેં સિદ્ધપુરના અંદર મેં પોતે વગર માઇકે 1.5 કલાક જ્ઞાન હું એકલો બોલેલું છું, કન્ટિન્યુ.
લાઇટનિંગ મિજાલીસ 11 વાગે સ્ટાર્ટ થતી અને સિદ્ધપુરના અંદર જ લાઇટનિંગ મિજાલીસ થતી. આજુબાજુ 24 ગામમાં લાઇટનિંગ મિજાલીસ ના થતી. તો બધા 24 ગામમાંથી કોઈની પાસે ગાડીઓ નથી, બધા ગવર્મેન્ટની બસોમાં આવતા. ગવર્મેન્ટની બસોનો ટાઈમ અલગ અલગ હોય. તો કોઈ 8 વાગે, કોઈ 9 વાગે આવી જતું. ચા પાણી કરીને બધા જમાખાનામાં બેસી જતા. ક્યાં બેસે? તો મુખી સાહેબ આવી જતા 9 વાગે અને મિજાલી સ્ટાર્ટ થતી 11 વાગે. તો હું અને એક મેમનજી કાકા હતા, એમને કીધું કે ગિનાન બોલો. તો અમે બે જ બોલતા ગિનાનું. હું તો ગિનાની બુકમાંથી વાંચીને બોલતો. એ મેમનજી કાકા જે બીજી વખત 1142 નામ લઉં છું, એમને 250-300 ગિનાન યાદ હતા મોઢે. કદી બી ગિનાની બુક નહીં લેતા, ગિનાની બુક વગર જ મોટા મોટા ગિનાન બોલતા. અને પહેલા આપણે ખબર છે કે દરેક મિજાલીસના અંદર વાઇઝ હતી. બેતુખાલની મિજાલીસ, 5-12 સાલની મિજાલીસ, દરેક મિજાલીસના અંદર વાઇઝો થતી. અને આડા દિવસે બી વાઇઝો થતી, રાઈટ? અને વાઇઝો કેટલી થતી? 1 કલાક, 1.5 કલાક. અમારે જયારે બહુ નાના હતા અને અત્યારે સિદ્ધપુરમાં જે લોકો છે સાંભળી રહ્યા છે, અને બીજા આપણે ઇન્ડિયા પાકિસ્તાનના ગામડાઓમાં બી ખબર હશે કે બહુ વર્ષો પહેલા તો મિશનરી સાહેબ કોઈ બી ટાઈમે આવી જતા. દાખલા તરીકે સિદ્ધપુરના ગામોમાં મુંબઈથી કોઈ મિશનરી આવ્યા છે તો મુખી સાહેબ બધાને દોડાવતા કે ભાઈ બધાને કોઈ મિશનરી સાહેબ આવ્યા છે. તો બધા કામકાજ મૂકીને સવારે બપોરે વાય સાંભળવા બેસી જતા. તો ત્યારે બી દુનિયા ચાલતી કે આજે બી ચાલે છે. આપણે 21st સેન્ચુરીના અંદર આપણે કહે છે આપણે બહુ હોશિયાર છીએ, અક્કલવાળા છીએ, બધી ટેકનોલોજી આપણને આવડે છે, આપણે સ્માર્ટ છીએ. તો પેલા દેશી ભાષામાં કહે છે ને કે શું કાંદા કાઢ્યા. ખુદાએ બાબા આદમની જમાતને હતી તો મોલાએ કીધું કે બાબા આદમના એ પૈગંબર આદમના ટાઈમે જમાત ખેડૂત હતી. તો તેઓનું બદન ખેડૂત હતું પણ બાતુમાં તેઓ ફિરસ્તા જેવા હતા. તો આપણા કરતા તો એ સારા હતા. 4,000-5,000 વર્ષ પહેલાની વાત કરો તો ફિરસ્તા જેવા હતા. તો આપણે આટલા 21st સેન્ચુરીના અંદર આટલા અસુદા છીએ. નળ આમ કરો તો ગરમ પાણી આવે, નળ આમ કરો તો ઠંડુ પાણી આવે, ઘરમાં એસી, ગાડીમાં એસી, કામ પર એસી, પલંગમાંથી ઊભું ના થવું પડે, બટન દબાવો તો પેલું પંખો સ્ટાર્ટ થઈ જાય, બંધ થઈ જાય, ને એસી સ્લો ફાસ્ટ થઈ જાય, ઘરના પડદા ઉપર નીચે થઈ જાય. ઘરના અંદર એવું મશીન લગાડ્યું હોય કે તમે ખાલી બોલો એટલે તમને પેલા ગૂગલ તમને બેઠા બેઠા બધો જવાબ આપે. તો કહેવાનો મતલબ આપણે શું કાંડા કાઢ્યા. દુનિયામાં આપણને મૌલા એટલા માટે આસુદા કર્યા કે આપણે મજહબનું સારી રીતે પાલન કરી શકીએ, આપણે એક ધ્યાન થઈ શકીએ. પણ આપણે તો દુનિયાદારી વધારી દીધી. તો બાબા આદમના ટાઈમે જે મુરીદો હતા એમનો બી આશય તો એ જ હતો. કુરાન પાકમાં ખુદા ફરમાવે છે કે અમે ઇન્સાન અને જીનોને એટલા માટે પેદા કર્યા છે કે અમને ઓળખે, અમારી ઇબાદત કરે ને અમારા નૂરમાં એક થઈ જાય. બરાબર? તો એ ટાઈમે બી બાબા આદમના ટાઈમે જે મુરીદો હતા એમનો આપણો મકસદ એક જ છે. દરેકનો મકસદ આ પૃથ્વી પર એક જ છે કે ઇલમથી ખુદાની ઓળખાણ કરો, એની તાબેદારી કરો, એની ઇબાદત કરો અને ખુદાના નૂરમાં એક થઈ જાઓ. તો પછી આપણે તો આપણને મોડર્ન કહીએ છીએ, તો આપણા કરતા તો બાબા આદમના મુરીદો સારા હતા. તો આ બધું એક વિચાર કરવાનો વિષય છે. મૌલા નથી ઈચ્છતો કે તમે સોશિયલાઇઝ કરો, રાઈટ? મૌલા તો એમ છે કે તમારી દુકાનો, તમારા મકાનો, સર્વે ઓલાદ, પૈસા વગેરે બધું અહીં જ રહી જશે. માત્ર તમારો રૂહ એટલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહીં. પણ આપણને એ ભૂલી ગયા છે, એને યાદ બી નથી રાખવી. તો પછી મૌલા શું કરે? પછી અંતે તો આ કંઈક એવી બાબત છે તમે સૌ કોઈ ઈચ્છી રહ્યા છો. અને એ બી શું છે કે મૌલા નથી તો કદીથી કોઈ મુરીદને નુકસાન થાય. બરાબર? દીન અને દુનિયામાં, અને ખાસ કરીને તે રૂહાનિયતમાં. પણ શું છે કે હવે નુકસાન થવા લાગ્યું છે તો નુકસાન કેમ ઓછું થાય પછી એના પર ફોકસ કરવામાં આવે છે. બરાબર? રસુલીલા નબી સાહેબ ગજીરે ખુમના અંદર મૌલા મુર્તઝાલીની ઇમામ તરીકે જહોરાત કરી, પોતાના વારસ તરીકે, વસી તરીકે, મૌલા તરીકે. એના પછી 2 કે 2.5 મહિના રસુલીલા જીવ્યા. તો રસુલીલા જયારે આ દુનિયામાંથી રહેલત કરી ગયા તો રસુલીલા દુનિયાબાને બીમાર હતા. 2-3 દિવસ સુધી બીમાર રહ્યા, એમને તાવ રહ્યો. તો એક વખતે જયારે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે આજુબાજુ એના 1 દિવસ પહેલા આજુબાજુ રસુલીલા ખટિયા પર આરામ કરતા હતા અને આજુબાજુ બધા જમા થઈ ગયા હતા બહુ. તો રસુલીલાએ એક જણાને કીધું કે મને લખવા કાગળ, એ જમાનામાં જે બી ચીજ પર લખાતું હતું કાગળ કલમ મંગાવ્યા. તો હજરત ઉમરને ખબર પડી ગઈ કે રસુલીલા શું કરવા માંગે છે. રસુલીલા ગદીરે ખુમની યાદી અપાવવા માંગતા હતા કે હવે હું દુનિયામાંથી રહેલત કરી જાઉં છું. તમે જેવી રીતે મને મૌલા કરીને માન્યો એવી રીતે
અલીને મોલા કરી માનજો, એનું દામન પકડી રાખજો, નહીં તો તમે ગુમરાહ થઈ જશો. એ મોટામાં મોટી ચીજની ફરી પાછી યાદી આપવા માટે રસૂલુલ્લાહે કોશિશ કરી, પણ જે દુનિયાની લાલચ અને મતલબ વાળા હતા અને જે 3 ખલીફા સ્ટાર્ટિંગમાં થયા, હઝરત અબુ બકર, હઝરત ઉમર, ઉસ્માન, અને એમને એમના ડર અને ભયના કારણે અથવા એમની લાલચ અને મતલબના કારણે જે એમના ફેવરમાં હતા, એ પેલો એક જણ ઉભો થયો રસૂલુલ્લાહને કહેવાતી કાગળ અને કલમ લેવા માટે. હઝરત ઉમરે એનો હાથ પકડી લીધો, એને ના જવા દીધો, કારણ કે હઝરત ઉમરને ખબર હતું કે રસૂલુલ્લાહ અલીની શાનમાં, અલીની તારીફના અંદર કઈ બોલશે, મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાવીના આલમીની તારીફના અંદર, અને ગદીર ખુમની યાદી આપશે. પેલાનો હાથ પકડી લીધો. હવે જે લોકો રસૂલુલ્લાહ અને મૌલા મુર્તઝા અલીના સાચા મોહબ્બત કરવા વાળા હતા, એમને આ ના ગમ્યું. તો હઝરત ઉમરના પક્ષના અંદર જે હતા અને મૌલા અલી રસૂલુલ્લાહના પક્ષના અંદર એમના વચમાં ખેંચાણ થઈ ગઈ બહુ, અને બહુ શોર બકોર થઈ ગયો. રસૂલુલ્લાહ બહુ નારાજ થઈ ગયા અને રસૂલુલ્લાહ જોરથી બોલ્યા કે ખુદાના રસૂલની હાજરીના અંદર ઊંચા અવાજથી બોલવું અને બેઅદબીથી વર્તવું એ બહુ મોટો ગુનાહ છે. તો આપણે જાહેરમાં જમાતખાને જઈએ છીએ એમ કહીએ છીએ જમાતખાનું ખુદાનું ઘર છે. આપણે આટલા બધા બેઅદબ કેવી રીતે થઈ શકીએ? જેવું મુખી સાહેબ કહે છે કે અલ્લાહ મેરા મન મુરાદ મહેમાની ખાટો અને કીધું કે નિયાઝ પીવો, તરત જ શોર બકોર ચાલુ. એક જણ 2 જણા વાતો કરે છે, પછી બીજા 2 જણા વાતો કરે છે, તો પેલા 2 વાતો કરે છે, એના કારણે આ લોકોને સંભળાતું નથી, તો એ એનું વોલ્યુમ ઊંચું કરે છે. એના પછી બીજા 2 જણ, એ રીતે વોલ્યુમ વધતું જાય છે. પણ જમાતખાનામાં બી કોઈ એનાઉન્સ નથી કરતું કે આ જમાતખાનું ખુદાનું ઘર છે. અલ્લાહ મેરિયા જે લોકોને વાતો કરવી, કાંઈ કામ હોય બહાર જતું રહે, અને પાછું ઉઠાપંજી કાયમ જે વખતે આવવું હોય તો અંદર આવી જાય. અહીંયા જાકીરો છે, જિકર કરવા વાળા, આબિદો છે, ઇબાદત કરવા વાળા, આપણે એમનું રક્ષણ કરીએ, એમને માન આપીએ કે જમાતખાનું ની ક્રિયાઓ પડ્યા, ઘણા લોકો બેઠા છે, તસ્બીહ પડે છે, તો એ રીતે એનાઉન્સ કરવું જોઈએ, ભલે કોઈ માને કે ના માને. તો જે જમાતના અંદર જે આબિદો છે, જાકીરો છે, ઇબાદત કરવા, જિકર કરવા વાળા, એમનું રક્ષણ કરવું જોઈએ. એ લોકો આવ્યા છે ખુદાનું ઘર સમજીને ઇબાદત કરવા માટે. તો જે લોકો આપણે એમ કે છે જમાતખાનું ખુદાનું ઘર છે, તો અહીંયા પીર, પૈગંબર, ઇમામની તારીફ કરવાની છે અને એમની હાજરી છે. અહીંયા ભાઈ જિંદા બોલીએ છે, શાહ પીર અહીંયા હાજર છે, ખુદાનું ઘર છે, તો આપણે એમની હાજરીના અંદર કેવી રીતે બેઅદબ થઈએ? આપણે પોતે બી આનો વિચાર કરીએ, બીજાને બી આ સમજાવીએ, કોઈ અમલ કરે કે ના કરે. પીર પૈગંબરો શું થયું? યહૂદીઓ તો પૈગંબરોને કાપી નાખતા હતા જીવતા, કેમ કે સાચું કહેતા હતા. આપણે બી સાચું કહીએ, એમાં શું છે? દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે. તમે હકની વાત જાણતા હશો ને બીજાને નહીં કહો તો તમને ગુનાહ છે. અને વચમાં કીધું કે જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરે. કોઈ માને કે નહીં માને, પણ તમને બહુ ફાયદો થશે, આપણને મોટો ફાયદો થશે કે આપણે આ કાર્ય પૂરું કર્યું. મોલાએ આપણને આ સમજ આપી અને આપણને આ જવાબદારી આપી. રાઈટ? ત્યારથી કહીએ જે લોકો ના સાંભળે, વિરોધ કરે, એને બીજી વખતે ના કહેવાનું. તો મેં પેલા ભાઈને સમજાવ્યું કે અસલ હકીકત આ છે, તમે કઈ બીજું સમજી બેઠા છો. મોલા સોશિયલાઇઝ કરવા નથી કહેતો. જમાતખાનું ખુદાનું ઘર છે ને, ખુદાનું ઘર ઇબાદત માટે હોય, સોશિયલાઇઝ માટે ના હોય. હા, બહાર જઈને કરો તમારે જે કરવું હોય તો, પણ જમાતખાનામાં શા માટે આપણે ઘોંઘાટ કરીએ છીએ? તો એ ખેંચતાણ થઈ ગઈ. તો રસૂલુલ્લાહ બહુ નારાજ થઈ ગયા કે ખુદાના રસૂલની હાજરીના અંદર ઊંચા અવાજેથી બોલવું, બેઅદબીથી બોલવું, બેઅદબીથી વર્તવું એ બહુ મોટો ગુનાહ છે. તો આપણને જાહેરમાં જમાતખાનામાં આ બધી ખુદાની, શાહ પીરની હાજરી મહેસૂસ થતી નથી? આપણે કોના ઘરે આવ્યા છીએ? વેવાઈના ઘરે ગયા હોય તો કેવા ચૂપચાપ બેસી રહીએ છીએ? કોઈ મોઢામાંથી કોઈ એવો શબ્દ ના નીકળી જાય ખરાબ, કે કોઈ નિંદા કે બદગોઈ ના નીકળી જાય, ને તો વેવાઈના સામે કેવા લાગશું? તો આવી દુનિયાની અદબ સાચવીએ છીએ અને જમાતખાનાની અદબ, હુરમત નથી સાચવતા. આ કાલિકા મા બાપ ફરમાવ્યું, જેને જમાતખાનાની હુરમત રાખી તેને અમારી હુરમત રાખી, અમારી અદબ કરી. જાહેર બાત નહીં સમજમાં આવે તો પછી બાતું શું ખબર પડશે? જાહેર નેસ્ત બાતું ઉજાસ, जिन्हें नहीं देख्या सत्सु इतरे वो क्या पावेगा उतरे. અને એક ભાઈએ મને એમ કીધું કે આપણે આ જમાતખાનામાં જે મિશનરીઓ આવે છે, સર્ટિફિકેટ વાળા ને બધા, એ લોકો વાઇઝ કરે છે, અને તમે જે વાઇઝ કરો છો ને તમારી ઇલ્મ મિજાલિસમાં એમાં શું ફરક છે?
તો મેં બહુ પ્યારથી સાંભળ્યું એમને. તો ત્યારે બી જવાબ આપ્યો હતો. અને આ જે બે ભાઈઓની વાત છે એ આજે બી રેકોર્ડિંગ સાંભળશું ઈચ્છું છું. તો મારો પ્રયાસ શું નિખાલસ અને પ્રેમાળ છે અને હકીકત સત્ય કહેવાનું છે. તો મેં એમને સમજાવ્યું કે જુઓ, જે જમાતખાનાના અંદર મિશનરી સાહેબો આવે છે, વાઇટ કરે છે, બરાબર, તો એમને એક બંધન છે, બરાબર, કાઉન્સિલ ને તરીકા બોર્ડનું અને એક બંધાયેલા છે. અને મોસ્ટલી મિશનરીઓ પગાર પર બી હોય છે. તો એ બંધાયેલા છે, સમયના હિસાબે બંધાયેલા છે કે 20 મિનિટ વાઇટ કરવું. બીજું શું બોલવું શું ના બોલવું એના માટે બી બંધાયેલા છે. કોણ મિશનરી આજે હજી અલ્લાહનું બોલે છે? જમાત ખાનું ખુદાનું ઘર છે. ખુદા અલી એ જ અલ્લાહ છે. ફરમાન, ગિનાન, કુરાન, હદીસ સાબિત છે. આપણે બાપના ઘરના અંદર બાપને બાપ નથી કહેતા. એવી આપણી રૂહાનિયત થઈ ગઈ છે અત્યારે. તો એ સમય અને શું બોલવું ના બોલવું એના અંદર બંધાયેલા છે, રાઈટ. અને જે માશાલ્લાહ કાર્ય કરે છે, તો શું છે કે કાઉન્સિલ અને તરીકા બોર્ડ જે જમાતની એવરેજ સ્પિરિચ્યુઆલિટી છે, એવરેજ રૂહાનિયત છે, એના પર વર્ક કરે છે, બરાબર. તો રૂહાનિયતો તો દિવસે દિવસે ઘટતી જાય છે. આજે આખી દુનિયાના અંદર 15% લોકો નાસ્તિક છે, એટલે કે ધર્મમાં માનતા જ નથી. ખુદા, ભગવાન, ઈશ્વર, ગોડ, અને એ લોકોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. તો કેટલી બહુ મોટી તાદાદના અંદર કરોડોના હિસાબે નાસ્તિકો દુનિયાના અંદર છે. તો આપણે બી જોઈએ છે કે આપણા બાપ દાદાનો સમય હતો અને આપણે જયારે જન્મ્યા હતા અને થોડા સમજણા થયા હતા, અને અત્યારે કેટલી સ્પિરિચ્યુઆલિટી ડાઉન થતી જાય છે, બરાબર. મતલબ માટે કે ઇલમ જ્ઞાન માટે કોને રસ છે આજે? તો પછી શું કરે કાઉન્સિલ તરીકા બોર્ડ? જમાતની જે એવરેજ સ્પિરિચ્યુઆલિટી છે, એવરેજ રૂહાનિયત છે, એના પર વર્ક કરે છે, રાઈટ. મેં ભાઈને એમ કીધું, હું સમજો કે આપણા બાપ દાદાના અને બહુ પહેલા પીર પૈગંબરોની વાત કરીએ ને અત્યારે શું 100, 80, 60, 40, અત્યારે કદાચ જમાતની સ્પિરિચ્યુઆલિટી 100માંથી 20 થઈ ગઈ છે, 20%. પણ હું તો અમારી જે ઇલમ વિચારી છે ને એની સ્પિરિચ્યુઆલિટીનું લેવલ હાઈ છે. એવરેજ જમાતની સ્પિરિચ્યુઆલિટી 20% છે, તો અમારી ઇલમ વિચારી એવરેજ સ્પિરિચ્યુઆલિટી 80% છે. તો અમારી એવું ઇલમ બોલાય છે. અમારી ઇલમ વિચારીના અંદર અમેરિકાના અંદર એવા સભ્યો છે 21st સેન્ચુરીના અંદર અમેરિકાના અંદર જે લોકો 12 કલાક, 10 કલાક, 8 કલાક ઇબાદત કરે છે. તો જાહેરના અંદર જમાતખાનાના અંદર એવરેજલી જોઈએ તો એ સ્પિરિચ્યુઆલિટી નથી. તો એવું ઇલમ નથી બોલાતું. પણ અહીંયા અલગ ચીજ છે, અને અહીંયા કોઈ બંધન નથી, ના સમયનું કે શું બોલવું કે ના બોલવું. અને મૌલાએ આઝાદી આપી છે. એક ભાઈ મને પૂછ્યું કે તમારી પાસે કોઈ સર્ટિફિકેટ છે? હું તો હા. કે ક્યાંથી? હું તો મને તો 2 સર્ટિફિકેટ છે અને 2 અલગ અલગ જુમાના અંદર મળ્યા છે. એટલે ભાઈ હસવા લાગ્યા કે એવું કેવી રીતે હોય? હું તો એવું છે, 48માં જુમાએ સર્ટિફિકેટ આપ્યું હતું કે દરેક પંજેભાઈ મિશનરી છે, અને 49માં જુમાએ સર્ટિફિકેટ આપ્યું કે તમે દરેક જણ મારા દાઈ છો. તો મને કોઈની સર્ટિફિકેટ જરૂર નથી. મને તો મારા મોલા સાથે ડાયરેક્ટ કનેક્શન છે અને હું એને આધીન છું. મારા હૃદયના અંદર વસેલો છે. તો અહીંયા એ બાબતો છે, રાઈટ. અને મોલાએ કહ્યું કે દરેક પૈગંબરોના વખતમાં ફરમાન થતા હતા, તેની પણ માયના કાઢવામાં આવતી હતી. તમે પણ એમ જ કરો. કરીમાદરી મામી બી ફરમાયું કે આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને જેઓએ પોતાના મજહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમે તમારા જ્ઞાનનો, ઇલમનો લાભ તમારા પૂરતો ના રાખો, તમારી જમાતને આપો, તમારા કુટુંબને, તમારા જમાતને, બધાને આપો. તો એટલે આ રીતે આપણને પોતે સમજ્યા નથી અને કોઈ સમજાવ્યું નથી. પણ સવાલો પૂછવાથી શું થાય છે કે ચર્ચા વિચારણા થાય છે. કદાચ આપણે ના જાણતા હોય તો સામેવાળો આપણને એક ચીજ બતાવે છે. માનવું ના માનવું એ દરેકની પોતાની વ્યક્તિગત બાબતો છે, બરાબર. ભલે 2 ભાઈઓ સવાલ પૂછ્યા, પણ આજે તો આપણે સાંભળ્યું ને, તો હજારો માણસો સાંભળે છે આ રેકોર્ડિંગ. આ બોલીને એક બ્યુટીફુલ મોલા મુર્તઝાની શાનના અંદર એક કવાલી ગાવાનું દિલ થયું. तुम भी हिंद में रहो, तुम ईमान में रहो,
दिल जो दर्द जो दिल के अंदर है, मेरी तुम उसकी दवा हो। आंखों में तुम हो, दिल में तुम हो, तुम ही हर जलवा नुमा हो। दमादम मस्त कलंदर, दमादम मस्त कलंदर, दमादम मस्त कलंदर। अली हर दम के अंदर, अली हर दम के अंदर, दमादम मस्त कलंदर, अली हर दम के अंदर। બહુ બ્યુટીફુલ છે. તો જે સવાલો છે એને આપણે વારના પરથી લઈએ આજે. આજે ઇલમ બીજાની તરફ ખુશી નથી ઇલમ બોલવાનું, પણ આ જે સવાલો છે એના અંદર જે CRP નું જ્ઞાન છે એના અંદર એક બહુ બ્યુટીફુલ જ્ઞાનનો પાઠ એવો મૌલાએ મારા ધ્યાનમાં લાવી દીધો અને બહુ બહુ બ્યુટીફુલ ચીજ છે. તો આપણે બી છેલ્લે એને હાથમાં લેશું. પણ પહેલા આપણે એક ભાઈ જે કલામે મૌલાના અંદર જે આપણા તો કલામ તો મૌલા મુર્તઝાલીના જે કલામે મૌલા છે એના અંદર 300 થી વધારે 327 કલામ છે, 327. તો જે 37 કલામ જે રૂહાની સમજણના કલામ છે એના અંદર આ કલામ નથી જે ભાઈએ પૂછ્યો છે. તો એ દર બયાને દુનિયા એ ચેપ્ટર છે જે દુનિયાના કલામો એના અંદર આ કલામ છે. પણ જે દુનિયાના કલામો છે આજે મારે જે આપણે 37 કલામના અંદર છે એ જરા હું પહેલા તમને વાંચી સંભળાવું રાગ વગર. રાગથી બોલા દેશો બહુ ટાઈમ થશે. તો આ સવાલનું જરા આપણું ધ્યાન કેન્દ્રિત થાય એટલા માટે. दुनिया घर मातम का जिसे देखो सो रोता है जारो जार, गफलत का गट्टा कानों से काटो तो सुनो कैसी पड़ी है पुकार, काट सिर करवट फिरे पत्थर टाके ये दुए कैसा करते हैं शोर, बहते पानी में आवाज कैसा उम्रों ही वही जाती सो रोती है जोर, भुला वे जे कोई दुनिया रिजा जो प्यासा देखे बेला धूप, के जंगल सारा भरा है पानी ये तो धूल जिसे है पानी रूप, दुनिया सब धूल है दुनिया माल गाड़ो वैदी है धूल, इस धूल को तू सोना रूपा माणिक देखे ये तुम्हारे देखने में पड़ी है भूल, पानी की प्यास से माल की प्यास जानो होवे सखत, माल की प्यास घड़ी एक न बुझे पानी की प्यास होवे कोई वक्त, जिसको प्यास माल की हुई उन्हें प्यास में कोई सारी उम्र, कभी नहीं पेट उसका भरे जो सब माल पावे देता है दुनिया भीतर, दुनिया बेच ये पानी है और मूल्य आकबत काम, दुनिया तेरे संग न रहती खूब आकबत मुकाम, दुनिया दिन चार है चेत तू छोड़ जाइसी, इसे बेच आकबत बसाई ले वे तुझ काम आईसी, दुनिया की नियामतों से खूब सवाब आकबत केरा, आकबत सदा बाकी रहती दुनिया फना होवे सवेरा, जो तुझे खुदा ने अक्ल दिया तो दुनिया को न कर प्यार, के जो ठाम छोड़ना वहां घर करे ऐसा काम करे के मार, खुशी ने आराम चाहो तो आराम वहां जहां नहीं डर, दुनिया में तो बहुत कशाला आराम कहाँ है इस दुनिया भीतर, एक दिन खुशी से ढोल बजाया दूजे दिन कुछ हुआ हुआ गम, बड़ी खुशियाली आकबत मेरी दिन दिन अच्छी होई सी न होई सी कम. કોઈના સેલફોનના અંદર મ્યુટ ઓપન થઈ ગયું છે તો મહેરબાની કરીને મ્યુટ કરી દો પ્લીઝ. दुनिया देखो जावे चली ये है 2 दिन का बहार, शाह गदा और अदना आला नहीं किसी को इसमें करार, खेत संभालो मोमन भाई जब लग नहीं आए खिजा के आसार, तब लग पानी सींचो नेक बंगी का तो तेरी जिंदगी का बाग सदा रहे गुलजार, गुमराह हुआ वे जिन्हें दिन से दुनिया को अटका चाहिए,
कि दुनिया काम करते जिन्हें दिन का 100 काम गमाया, पहला तुझे दुनिया सिरजिया कि आकबत कारण करे कमाए, तो वे सही गुमराह हुआ जिन्हें दुनिया कारण आकबत जमाई. મૌલા મુર્તઝાલીની તલવાર છે ઝુલ્ફિકાર, એક જ ઝાટકે 2 ટુકડા કરી નાખે. હું આપણે એક જમાતખાનાના અંદર અમેરિકાના અંદર જ્ઞાન બોલવા જઈ રહ્યો હતો. પછી મને એક ભાઈએ વોલેન્ટરી કીધું કે એકચ્યુઅલી વારા એ નથી આપતા, પણ ઘણી વખત આ જમાતખાના સ્ટાર્ટ થાય ત્યારે કોઈ જ્ઞાન બોલવાળું ના હોય તો વોલેન્ટરો બી કહે છે. તો મને કે કયું જ્ઞાન બોલશું? તો બીજું કેમ? એટલે કે બધા જે પેલું જ્ઞાન બોલે છે ને કે સાપ બિચ્છુ કરડશે એવું બધું ના બોલજો. કે બધું કેમ ના બોલવાનું? એ અત્યારે બધું શું છે કે થોડું જમાતને ભારે લાગે છે, સાપ બિચ્છુ કરડશે ને આમ તેમ ને. બધું તો જ્ઞાન જ છે ને ભાઈ. પછી કોઈ ના બોલવાથી નહીં કરડશે એવું નથી, અને બોલશો તો કરડશે એવું બી નથી. જેને કરડશે એને કરડશે. તો પછી શું છે કે મૌલાએ ફરમાયું કે અલીને જે અલ્લાહ કરી નહીં માનશે તે તલોતલ કુંભા નરકમાં પડશે, અને ત્યાં સાપ છે એ બિચ્છુ જેવું લાગશે. બરાબર? તો સોરી, સાપ, એક મિનિટ. તો અલીને જે અલ્લાહ કરી નહીં માનશે તે કુંભા નરકમાં જશે, અને જે બિચ્છુ છે એ ઊંટ જેવું લાગશે. તો એ કરડશે. કોને કરડશે? જે અલીને અલ્લાહ કરી નહીં માનશે. તો એનો અવતાર કેવો હશે? કે એનો અવતાર એવો હશે કે એને બિચ્છુ છે એ ઊંટ જેવું લાગશે. તો વીછી ઊંટ જેવું લાગે તો એની સામે જીવ કેવડો હોય? એકદમ નાનો જીવ હોય, અને એના સામે વીછી હોય, બિચ્છુ, એ ઊંટ જેવું લાગે. તો એવો પામર જીવ પડશે, એટલે કે તલોતલ કુંભા નરકમાં જશો. તો એ તો કોઈના જ્ઞાન ના બોલવાથી નહીં કરડે અને કોઈને બોલવાથી કરડશે એવું નથી. જે જ્ઞાન છે તો છે, કે જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા. તો નૂરથી ભરપૂર છે, એ સમજ રૂહાની ઇલમથી ભરપૂર છે. આપણે કહીએ કે આ બોલો ના બોલો. પછી મેં ભાઈને સમજાવ્યું, હું તો આ મૌલાનું ફરમાન છે ને, કરીમ આતિમનું ફરમાન છે, જ્ઞાન આપણો અદ્ભુત વારસો છે, ઇઝ અ વન્ડરફુલ ટ્રેડિશન, અને એને જાળવી રાખો. તો બીજું તમે 25 જ્ઞાનનું લિસ્ટ આપો અને આ 25 માંથી જ જ્ઞાન બોલવાના, બીજા ના બોલવાના. તો મૌલા એ રીતે અદ્ભુત વારસો જાળવી રાખવાનું કે છે. તો પછી આ 650 જ્ઞાનની રચના શા માટે પીરોએ કરી? 25 જ્ઞાનની રચના કરી હોત ને. આટલી બધી જહેમત શા માટે ઉપાડી? અને 650 નહીં, ઘણી જગ્યાએ તો અનપબ્લિક જ્ઞાનો એમ બધું કરીને 850 જ્ઞાનથી ચેવરાય છે. અને 65 જેટલા ગ્રંથ છે, એક ગ્રંથના અંદર 650 જ્ઞાનની કડી. આટલી બધી પીરો મહેનત અને જહેમત ઉપાડી આપણને, અને આ પેઢી દર પેઢી આ ચીજો ચાલતી રહે. 950 વર્ષ પીર સદગુરુ સાહેબના જ્ઞાનો છે, પીર સમદ સાહેબના 700 વર્ષ, 750 વર્ષ, પીર સદરી સાહેબના 700 વર્ષ, શહીદ ઇમામ શાહના 650 વર્ષ. આટલા બધા જ્ઞાનો છે, આટલું સંગ્રહ છે, અને મૌલાને જાળવી રાખવાનું કે છે. આ રીતે નથી જાળવી રાખવાનું કહેતો કે તમે ખાલી 25 જ્ઞાનનું લિસ્ટ આપો ને આમાંથી જ બોલો ને બીજા ના બોલો. એ રીતે જાળવવાનું નથી કહેતા. અને એ રીતે બી નથી જળવાતું કે ખાલી સારા અવાજ અને સારા રાગથી બોલો. એ જ્ઞાનના અંદર શું કહેવામાં આવ્યું છે, એનો અર્થ શું છે, એની માયના શું છે, એ સમજીને ચાલીએ તો એને એ અદભુતપૂર્વ વારસો જાળવી રાખ્યો ગણાય. ને તો પછી શું કીધું કે મૌલા કીધું કે તમારામાં ઘણા ભગતો છે, ખાલી માલ જ એકઠો કરે છે, પોતાને ગધેડા બનાવે છે. તો એ તો પછી પોતાને ગધેડા બનાવવા બરાબર છે, ખાલી માલ જ એકઠો થાય છે. તો આ હકીકત છે. ચલો આપણને ખબર ના હોય, પણ કોઈના દ્વારા આપણને જાણવા મળ્યું તો આમીન કરીને કબૂલ કરો. આપણે કઈ નાના નહીં થઈ જશું. એ જે રૂહાની ઇલ્મ છે, જે સમજ છે, એ નૂર છે, આપણે એને સીધો કરવાનો છે. કોઈ ભાઈ બોલે તો કોઈ ભાઈના અર્થગ્રસ્ત, આપણે કોઈ ભાઈની વાત નથી માનતા, આપણે મૌલાની પીરોની વાતો માનીએ છીએ. એ વાતને આપણે કબૂલ કરીએ છીએ. અને આ રીતે જ રોશની ફેલાય છે પોતાના અંદર અને બીજા બધાના અંદર. તો આ એક ભાઈએ જે કલામ પૂછ્યો છે, દર બયાને દુનિયાનો કલામ છે, તો પહેલા હું વાંચી સંભળાવું. જો દોડ કરે